આપનું સ્વાગત છે। હું નિશિત રાજુગુરુ છું। નૂડલ્સ બીમારીને આમંત્રણ આપી શકે છે। શું તમે તમારા આરોગ્યને જોખમમાં મૂકી રહ્યા છો? સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એક વિડીયો। આ વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે કે એક વ્યક્તિના આંતરડામાં નૂડલ્સ ફસાઈ ગયા હતા, જેથી આ નૂડલ્સને ઓપરેશન કરીને કાઢવા પડ્યા હતા। ત્યારે આ વિડીયો સાચો છે કે ખોટો, જોઈએ આ રિપોર્ટ। બીમારીને આમંત્રણ આપતું નૂડલ્સ। શું નૂડલ્સ તમારા આંતરડામાં ફસાઈ શકે છે? ભારે પડી શકે છે નૂડલ્સ ખાવાનો શોખ? સોશિયલ મીડિયામાં વાયરલ થયો વિડીયો। નૂડલ્સ આંતરડામાં ફસાઈ ગયા હોવાનો દાવો। ઓપરેશન કરી કાઢવામાં આવ્યા નૂડલ્સ। વાયરલ થયેલો વિડીયો સાચો કે ખોટો? રજાનો દિવસ હોય અને પરિવાર સાથે બહાર નીકળ્યા હોય અને ફાસ્ટ ફૂડનો ટેસ્ટ ન લીધો હોય તો કેમ ચાલે? આવો વિચાર તમારા મનમાં જરૂરથી આવતો જ હશે। તેમજ ફાસ્ટ ફૂડમાં જે વધુ પસંદ કરવામાં આવી રહ્યો છે તે છે નૂડલ્સ ખાવાનું, પણ કોઈ ચૂકતા નથી। ભારતમાં નૂડલ્સને લઈને ઘણો ક્રેઝ જોવા મળ્યો છે। એક રિપોર્ટ અનુસાર ભારત નૂડલ્સની ખરીદી કરવામાં ચોથા સ્થાન પર છે। વર્ષ 2020 સુધીમાં ભારતમાં ફાસ્ટ ફૂડનું બજાર $27.57 અબજ થવાનો અંદાજ છે। નૂડલ્સમાં પોષક તત્વો હોતા નથી, પરંતુ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે। અત્યાર સુધીનો શહેરોમાં નૂડલ્સનો ક્રેઝ જોવા મળતો હતો, પરંતુ હવે તો ગામડાઓમાં પણ નૂડલ્સનો ક્રેઝ જોવા મળી રહ્યો છે। તેમજ લોકો ખૂબ જ મોજથી નૂડલ્સ આરોગતા હોય છે। પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે નૂડલ્સ તમારો જીવ પણ લઈ શકે છે? સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે નૂડલ્સ એ પાચન યોગ્ય નથી, આંતરડામાં ફસાઈ શકે છે। આ એક ઓપરેશન થિયેટરનો વિડીયો છે કે જેમાં આંતરડાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, તેમજ ઓપરેશન બાદ આંતરડામાંથી નૂડલ્સ કાઢવામાં આવ્યા। આ વિડીયો સાથે એક મેસેજ પણ હતું અને તેમાં ચેતવણી આપવામાં આવી હતી કે જો નૂડલ્સ ખાશો તો આ રીતે આંતરડામાં નૂડલ્સ ફસાઈ જશે અને જેને ઓપરેશનથી જ કાઢી શકાતું હોય છે। અને જો આવું ન થાય તો માનવીનો જીવ ભારે મુશ્કેલીમાં પણ મુકાઈ શકે છે। વાયરલ થયેલ આ વિડીયો તમારા વોટ્સએપ નંબર પર પણ આવ્યો હશે, પરંતુ વાયરલ થયેલો આ વિડીયો સાચો છે કે ખોટું તે પણ એક સવાલ છે। શું આ વિડીયો બતાવીને કોઈ ભ્રમણા ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેવો સવાલ પણ તમારા મનમાં થતો હશે। તો ઘણા લોકો એવું પણ માનતા હશે કે આ વિડીયો સાથે છેડછાડ થઈ રહી હોઈ શકે છે, કોઈએ મજાક પણ કરી હશે, પરંતુ આપને બતાવી દઈએ આ મજાક તમારી જિંદગીને રાખ બનાવી શકે છે। એક બેદરકારી તમારો જીવ જોખમમાં મૂકી શકે છે। ત્યારે વાયરલ થયેલો આ વિડીયો સાચો છે કે ખોટું તે જાણવા માટે વીટીવીની ટીમ દ્વારા પડતાલ કરવામાં આવી હતી, તેમજ ખરેખર નૂડલ્સ શરીર માટે કેટલું જોખમી છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। વાયરલ થયેલા વિડીયોની પડતાલ કરવા માટે વીટીવીની ટીમ પહોંચી શહેરના જાણીતા ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ અને એન્ડોસ્કોપી નિષ્ણાંત ડોક્ટર સુધાંશુ પટવારી પાસે। તેમજ તેમને વાયરલ થયેલો વિડીયો બતાવવામાં આવ્યો અને એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે શું ખરેખર નૂડલ્સ આંતરડામાં ફસાઈ શકે છે? આ નૂડલ્સનો જે વિડીયો આપે મને બતાવ્યો તેમાં નૂડલ્સ આટલા બધા પ્રમાણમાં આખા નૂડલ્સ આંતરડામાંથી બહાર કાઢવામાં આવેલ છે। એનો અર્થ એ કે નૂડલ્સ બિલકુલ ચાયવા વગર લેવામાં આવેલા છે અને આટલી મોટી ક્વોન્ટિટી, લાર્જ ક્વોન્ટિટીમાં ચાયવા વગર નૂડલ એક સાથે લેવામાં આવે તો કદાચ આંતરડા એક સાથે એને ટોલરેટ ન કરી શકે। ડોક્ટર સુધાંશુ પટવારીએ જણાવ્યું કે વિડીયોમાં જે રીતે આંતરડા ફસાયેલા જોવા મળી રહ્યા છે તે ભાગ્યે જ બની શકે છે। તેમજ જો કોઈ ભોજનને વ્યવસ્થિત રીતે ચાવવામાં આવે તો હોજરીમાં જ તેનું પાચન થઈ જતું હોય છે, તો પછી વિડીયોમાં જે રીતે આખા નૂડલ્સ દેખાઈ રહ્યા છે તે શું હોઈ શકે છે? ત્યારે આ બાબતે પણ ડોક્ટર પટવારીએ સ્પષ્ટતા કરી હતી। નૂડલ્સ કોઈ પણ હોય, ચાઇનીઝ હોય, આટા નૂડલ હોય, ઘઉંના નૂડલ હોય, તેને બરાબર ચાવીને લેવામાં આવે તો તેનું પાચન હોજરીમાંથી જ શરૂ થઈ જાય છે અને હોજરીમાં રહેલો એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ અને પેપ્સિન એનું પાચન શરૂ કરી દે છે। આ અડધું પોણું પાચન થયા પછી જ હોજરીમાંથી આંતરડામાં આ પાચન અર્ધપાચક ચયાપચય થયેલો ખોરાક આંતરડામાં દાખલ થાય છે।
એટલે આખા નૂડલ્સ તો આંતરડામાં જોવા એ બહુ રેર વસ્તુ છે. પણ કદાચ આંતરડામાં કોઈ જગ્યાએ થોડો અટકાવ હોય, આંતરડું થોડુંક સાંકડું થયું હોય અથવા આંતરડાના સ્પંદનો પેરિસ્ટાલ્સિસ યોગ્ય રીતે ન થતા હોય અને ચાયવા વગર એક સાથે નૂડલ મોટી ક્વોન્ટિટીમાં લેવાય તો કદાચ આંતરડામાં થોડો અટકાવ અને આવી રીતે નૂડલ ભરાઈ રહે. બાકી તો બરાબર ચાવેલા નૂડલ હોજરીમાં પાચન થઈને આંતરડામાં દાખલ થાય તો આખા નૂડલ આંતરડામાંથી નીકળવા શક્ય નથી. નાના આંતરડામાંથી આખા નૂડલ્સ બહાર કાઢવાના વાયરલ થયેલ વિડીયો અંગે નિષ્ણાંત તબીબ કહી રહ્યા છે કે કોઈ પણ વસ્તુ ખાધા બાદ હોજરીમાં જ પાચન ક્રિયા શરૂ થઈ જાય છે. તે બાદ બાકીનો ખોરાક નાના આંતરડામાં પહોંચે છે. આ વીટીવીની પડતાલમાં વાયરલ થયેલ વિડીયો આંશિક સાચો સાબિત થયો છે, પરંતુ આ સાથે લોકોને અપીલ પણ કરવામાં આવે છે કે સોશિયલ મીડિયામાં વાયરલ થતા દરેક મેસેજ કે વિડીયો સાચા નથી હોતા, માટે કોઈ પણ વિડીયો કે મેસેજની પૂરતી પડતાલ કર્યા બાદ જ એ મેસેજને અનુસરવું જોઈએ. આંતરડામાં ફસાયેલા નૂડલ્સના જથ્થાને તબીબો દ્વારા સર્જરી કરીને બહાર કાઢવાના વાયરલ થયેલા વિડીયોની તથ્યતા તપાસવાનો વીટીવીએ પ્રયાસ કર્યો, જેનામાં અમદાવાદના નિષ્ણાત તબીબનું કહેવું છે કે આ પ્રકારની જે પ્રક્રિયા વિડીયોમાં દર્શાવવામાં આવી છે તે ખરેખર અત્યંત મુશ્કેલ છે, કારણ કે ખૂબ જ રેર કેસમાં આ પ્રકારે નાના આંતરડામાં આટલી હદે મોટો જથ્થો નૂડલ્સનો ત્યાં સુધી પહોંચી શકે છે. કારણ કે જ્યારે કોઈ પણ વસ્તુ ચાવવામાં આવે છે તો પ્રથમ તો હોજરીમાં જ તેની પાચન પ્રક્રિયા શરૂ થઈ જાય છે અને તેનો બાકી બચેલો જે હિસ્સો છે તે નાના આંતરડા સુધી પહોંચે છે. એટલે જે તથ્યતા છે તેનામાં ખરેખર આ વિડીયો મહદ અંશે સાચો સાબિત થયો છે. કેમેરામેન અજય પટેલ સાથે અર્પણ કાયદાવાલા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. શું વાળમાં આગ લગાવીને વાળને નવી સ્ટાઇલમાં ઢાળી શકાય છે? જો હેર કટિંગ કરનાર તમારા વાળમાં કાતર ફેરવાને બદલે વાળમાં આગ લગાવી દેતો? જી હા, સાંભળીને તમને આશ્ચર્ય જરૂર થશે, પરંતુ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે કે જેમાં એક હેર સલૂનમાં વાળ કપાવવા આવનાર ગ્રાહકના માથે આગ લગાડી દેવામાં આવે છે અને વાળને નવી સ્ટાઇલમાં ઢાળવામાં આવે છે. ત્યારે આ વિડીયો સાચો છે કે ખોટો? આવજો. આ વિડીયો જોઈને તમને શું વિચાર આવતો હશે? તમારા મનમાં એક પ્રશ્ન જરૂર થતો હશે કે કોઈના માથામાં આગ લગાવીને શું ફાયદો થતો હશે? આ વિડીયો જોતા તમારા મનમાં ચોક્કસ સવાલ થશે કે શા માટે હેર સલૂનમાં બેઠેલા વ્યક્તિના માથામાં આગ લગાવી દેવામાં આવે છે? સોશિયલ મીડિયામાં આ વિડીયો થયો છે વાયરલ, જે વિડીયોએ અનેક લોકોના મનમાં સવાલો ઊભા કરી દીધા છે. સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં હેર કટિંગ સલૂનમાં એક વ્યક્તિના માથામાં આગ લગાવીને તેના હેર કટિંગ કરવામાં આવે છે. વોટ્સએપ પર વાયરલ થઈ રહેલ આ વિડીયો સાચો છે કે ખોટો? જુઓ આ રિપોર્ટમાં. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડીયોમાં વધુ એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં એક ગ્રાહકના માથામાં આગ લગાવીને વાળ કાપવામાં આવે છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક ગ્રાહક વાળ કપાવવા માટે હેર કટિંગ સલૂનમાં બેસે છે. એ જ ઘડીએ હેર કટિંગ કરનાર વ્યક્તિ સૌપ્રથમ ગ્રાહકના માથામાં એક કેમિકલ પ્રકારનું સફેદ પાવડર લગાવે છે. ત્યારબાદ એક લિક્વિડ ગ્રાહકના માથામાં લગાવે છે અને લિક્વિડ લગાવ્યા બાદ સૌના આશ્ચર્ય વચ્ચે ગ્રાહકના માથામાં આગ લગાવી દેવામાં આવે છે. અને આ આગ લાગવાની સાથે જ વાળને નવી સ્ટાઇલમાં ઢાળવાનો પ્રયાસ કરવામાં આવે છે અને ધીરે ધીરે જેમ જેમ આગ બુઝવા લાગે છે તેમ તેમ વાળને નવી સ્ટાઇલમાં ઢાળી દેવામાં આવે છે. જો કે આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ગ્રાહક જરાય પણ ડરતો નથી, તેમજ ફરી આગ લગાવવામાં આવે છે. વાયરલ થયેલો આ વિડીયો જોઈને આશ્ચર્ય એટલા માટે થાય છે કારણ કે સામાન્ય રીતે હેર કટિંગ સલૂનમાં તમે કાતરથી કે પછી મશીનથી વાળ કાપતા કે પછી વાળને નવી સ્ટાઇલમાં ઢાળતા જોયા હશે, પરંતુ વાયરલ થયેલા વિડીયોમાં જે રીતે વાળને આગ લગાવવામાં આવે છે એવું ખરેખર શક્ય છે કે નહીં તે પણ એક સવાલ છે. વાયરલ થયેલા વિડીયોની પડતાલ વીટીવીની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
તેમજ એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે શું ખરેખર એવી પણ કોઈ સ્ટાઇલ છે કે જેમાં વાળમાં આગ લગાવીને વાળને નવી સ્ટાઇલમાં ઢાળવામાં આવે છે. BTVના સંવાદદાતાએ અમદાવાદમાં આવેલા એક ફેમસ સલૂનની મુલાકાત લીધી અને તેમને એ વાયરલ વિડીયો બતાવવામાં આવ્યો હતો. તેમજ તેમની પાસેથી એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે શું ખરેખર આવી કોઈ પદ્ધતિ છે ખરી, તેમજ શું ખરેખર આવી રીતે કોઈ વ્યક્તિના વાળ કાપવામાં આવે છે કે નહીં. તમે એક સોલ્યુશન વાળું કહો. સોલ્યુશન આપણે ફિમેલ ઉપર લગાવીએ, લેકિન એનો મિડલ ટુ એન્ડ્સમાં લગાવીને તમે ફટાફટ એને વોશ કરતા જાઓ. વોશ કરતા જશો તો સોલ્યુશન નીકળતું જશે. સોલ્યુશન નીકળતું જશે એટલે ફાયર આપોઆપ કમ થઈ જશે. વાયરલ થયેલા વિડીયોની પડતાલમાં જાણવા મળ્યું કે વાળમાં આગ લાગવાની પદ્ધતિ અપનાવવામાં આવે છે, તેમજ અમુક ચોક્કસ પ્રકારના સોલ્યુશન લગાવીને વાળમાં આગ લગાડવામાં આવે છે. હેર આર્ટિસ્ટ સુનિલ સિંહે તેમના પણ હેર સલૂનમાં એક યુવતીના વાળમાં આગ લગાવીને બતાવ્યું હતું, તેમજ કઈ રીતે મીણબત્તી સળગાવીને વાળમાં આગ લગાવવામાં આવે છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે આવું કેમ કરવામાં આવે છે. ત્યારે આ બાબતે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે આ બાબત સામે આવી. એક સોલ્યુશન આવે છે હેર માટે, જેમ કે તમે બોલિવૂડ મૂવીમાં એ બધું દેખાતા હશે કે ફાયર લગાડીને માણસ ભાગે છે. એવું સોલ્યુશન આવે છે. સોલ્યુશન લગાવો તમારે સ્કેલ્પ કે સ્કિન ઉપર એ નુકસાન ના કરે, લેકિન એ બે મિનિટમાં તમારે કાઢી લેવું જોઈએ. તમે એક સોલ્યુશન નાખીને આગ વાળી દો અને પછી તમે એને ખાલી કોમિંગ કરો. કોમિંગ કરીને બધા વાળ જે એક્સ્ટ્રા વાળ રહેશે એ નીકળી જશે એમાં, અને પછી એ આપોઆપ ફાયર બંધ થઈ જશે. હેરસ્ટાઇલની આ નવી પદ્ધતિ અમુક જ લોકો અપનાવે છે, તેમજ જે લોકો આ પદ્ધતિ અપનાવે છે, જે રીતે વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે તે પદ્ધતિ અનુસાર અમુક લોકો જ વાળમાં આગ લગાવતા હોય છે અને આ પદ્ધતિ અમુક લોકો જ કરતા હોવાથી ગમે તે વ્યક્તિ પાસે આવા પ્રયોગો ન કરવાની પણ BTV દ્વારા અપીલ કરવામાં આવે છે. આમ BTVની પડતાલમાં વાયરલ થયેલો વિડીયો સાચો સાબિત થયો છે, તેમજ મીણબત્તીથી પણ વાળમાં આગ લગાવીને અમુક લોકો નવી હેરસ્ટાઇલ અપનાવતા હોય છે. વાયરલ થયેલા વિડીયોની પડતાલમાં જાણવા મળ્યું કે એક ખાસ પ્રકારનું સોલ્યુશન હોય છે, જેને વાળમાં નાખીને ત્યારબાદ આગ લગાવવામાં આવતી હોય છે કે જેથી વાળને યોગ્ય સ્ટાઇલમાં ઢાળી શકાય. જો કે આ કામ ખાસ લોકો જ કરી શકતા હોય છે, માટે આ વાયરલ થયેલો વિડીયો સાચો છે.